હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ. એક મસ્ત અને સુંદર બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો ભાઈ ઇમરજન્સીમાં હું આવી ગઈ હતી મારા મમ્મી પપ્પાના ઘરે, કારણ કે ભાઈ મારો મોટો ભાઈ જે છે એ બીમાર છે અને હજી ભાઈ દવાખાને જ છે. પણ સવારે મેં મમ્મીને ફોન કર્યો ને તો મમ્મી એવું કહેતી હતી કે એનું સારું છે. તો વૈકર હું આવી હતી, કારણ કે અમારા ભાભી જશોદા ભાભી ભાઈ એકલા હતા, તો ઇવન એકલું ના લાગે એટલા માટે અમે વયા આવ્યા હતા. બનાવી જશો બાજુ એને તો આવી વાત કરી હું આવી જઈ શકે. તો બસ જો એ રહ્યો. હવે અમે અત્યારે બનાવીએ છીએ જમવાનું ભાઈ, કારણ કે હું શું જશોદા અમે 2 જણા છીએ. બસ હવે જમવાનું બનાવીએ, ખાઈશું અને એવું બધું કરશું. અને ઘરનું તો લગભગ બધું કામ પાલી જશે, ખાલી કપડો છે પણ એ તો પહોંચી જશું. તો હાલ હું શું કરું છું જુઓ, આ રોટલી રાતની વધી હતી ભાઈ. રાતે ખાવામાં એવું હતું તો પછી અમે વધારે કોઈ નહોતું ખાધું, તો જેના લીધે રોટલી ખાસી બધી પડી રહી છે. તો એને આપણે મસ્ત વઘારી દેવામાં આવશે. તો લસણ ફોલીએ ને વઘારીએ ને એવું બધું કરીએ. ઓકે, તો વાયકણ જુઓ. તો જો વાયકણ અમે બનાવીએ છે કેરીનો રસ, અને આ રસ ભાઈ જશોદાએ બનાવે છે. તો આને ઢોકી દઈશું. ઠંડુ પાણી મૂકી છે ભાઈ, કારણ કે ઉનાળો બહુ છે એટલા માટે. તો આને બંધ કરી દઈશું. અને આ બાજુ જુઓ વઘારેલી રોટલી યમ્મી. તો જમવામાં ભાઈ કોઈ બીજું બનાવ્યું નથી, કારણ કે હું અને જશોદા 2 જણા છીએ. તો એટલા માટે જમવામાં બનાવીશ ખાલી વઘારેલી રોટલી. બસ થોડી વાર રસ ઠંડો થાય એટલે પછી અમે ખાવા બેસીશું. અને ગરમી તો હા હું ગરમી છે ભાઈ. જુઓ આ જોજો, આ તો એવું ઊનું થશે ને કે તમે એકન જઈ ના હે કે ભાઈ, ચંપલ પહેર્યા વગર ના જઈ હે કે એકદમ ઊનું લાય થયું. હવે અમે ટીવી બીવી જોઈએ છીએ. જુઓ ટીવી જોઈએ છીએ. વાગવા આવ્યા છે અને અત્યારે હવે અમે આવ્યા તો ભાઈ ચોકડીમાં. જુઓ કપડાં અને વાસણ ધોવા માટે આવ્યા છીએ. અને બીજું કે મારો મોટો ભાઈ દવાખાનાથી ભાઈ ઘેર આવી ગયો છે, મતલબ ડૉક્ટરે રજા આપી દીધી છે આજે. તો એટલા માટે એ બધો ઘરમાં હાલ ઊંઘ્યો છે, કારણ કે જો સવારના રાતના મતલબ રાતના એટલે આમ સવાર કહેવાય, તો સવારના 4 વાગ્યા સુધી એ લોકો જાગ્યા હોય, બાટલો ચડતો હતો ભાઈ એટલા માટે. તો બધાનો સખત ઊંઘ આવે છે, તે બધા ઘરમાં ઊંઘ્યા છે. પણ અમે પાછું ફરીથી અમારું કામ કરીશું બધું. જુઓ આ બાજુ વાસણ લીંબુ કપડા સપડા ધોવાય છે ભાઈ. હવે જુઓ વાસણ તો એકન થઈ ગયો આવી રહ્યો. અને હવે લુગડો ધોવાનો બાકી પેલો એક આવું અમાય એમાં કા બહુ લક્ષણ આવે પેલું. અલ્યા દવાખાને જઈને આવ્યો છોકરો. તો હાય કહી દે, એ આમ કહી દે હાય એમ કહી દે. ઓય કમ જોઈને ખબર કર એ આમાં જોઈને કે હાય મારું નામ કાવ્યા. બોલ મારું નામ કા હા ઓને ગમમાં લઈ જાય, તને નહીં લઈ જાઉં. એ પગા અમાય તું ના આવ્યો અમાય જોકુ કોક લઈને આવ્યો છું કાકી. કોક લઈને આવ્યો છું. લેગા વાળો બુન બોલજો. ખાટલો લેતા જઈએ બા.